ગમન ભુવાજીનો અવાજ બંધ થઈ જાય એ માટે દુશ્મનો એક વખત ખૂબ મોટું કાવતરું રચ્યું હતું. વાત એ દિવસની છે જ્યારે ગમન ભુવાજીને એક મોટા કાર્યક્રમમાં ગાવા જવાનું હતું. ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં એમના નામનો ખૂબ જ પ્રભાવ હતો. એટલે કેટલાક લોકો એમની પ્રસિદ્ધિ સહન કરી શકતા નહોતા. એ દુશ્મનો એ વિચાર્યું કે આ ભુવાજી બહુ સિગરેટ પીવે છે, તો જો આપણે એને બહુ વધારે સિગરેટ પીવડાવી દઈએ તો એની ગળાની હાલત ખરાબ થઈ જશે અને એનો અવાજ જતો રહેશે. આ વિચારે તેઓ એક ભારે સિગરેટનું પેકેટ લઈને ગમન ભુવાજી પાસે પહોંચ્યા. એમણે અંદરથી ચાલાકીથી આ યોજના બનાવી કે ભુવાજીને પરીક્ષામાં મૂકીશું. પરંતુ ગમન ભુવાજી કોઈ સામાન્ય માણસ નહોતા. એમના પર મા દીપોનો આશીર્વાદ હતો. એમાં એમને સંપૂર્ણ વિશ્વાસ હતો. જ્યારે કાર્યક્રમનો સમય આવ્યો ત્યારે દુશ્મનો એ ભુવાજીને વધારે સિગરેટ પીવા માટે ઉશ્કેર્યા. એમને લાગ્યું કે આથી ભુવાજીનો અવાજ બેસી જશે. પરંતુ ભુવાજીએ હિંમતથી એ ચેલેન્જ સ્વીકારી. કહેવાય છે કે એમણે એક પછી એક કરીને 22 સિગરેટ પીધી. પણ એના છતાં એમના અવાજમાં કોઈ ફરક પડ્યો નહીં. બદલે જ્યારે ગમન ભુવાજી મંચ પર ગાવા ઊભા રહ્યા ત્યારે એમનો અવાજ પહેલાં કરતાં પણ વધારે ગાજતો હતો. આ જોઈને દુશ્મનો હેરાન થઈ ગયા. કહેવામાં આવે છે કે એમાંના એકના મોઢામાંથી તો લોહી પણ નીકળી ગયું, જે એમના ખોટા વિચારો અને કાવતરાનું પરિણામ હતું. લોકોએ આ ઘટનાને મા દીપોના ચમત્કાર તરીકે માન્યો. આવો તો એક જ કિસ્સો છે, પણ ગમન ભુવાજીના જીવનમાં ગમન ભુવાજીનો અવાજ બંધ થઈ જાય એ માટે દુશ્મનો એક વખત ખૂબ મોટું કાવતરું રચ્યું હતું. વાત એ દિવસની છે જ્યારે ગમન ભુવાજીને એક મોટા કાર્યક્રમમાં ગાવા જવાનું હતું. ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં એમના નામનો ખૂબ જ પ્રભાવ હતો. એટલે કેટલાક લોકો એમની પ્રસિદ્ધિ સહન કરી શકતા નહોતા. એ દુશ્મનો એ વિચાર્યું કે આ ભુવાજી બહુ સિગરેટ પીવે છે, તો જો આપણે એને બહુ વધારે સિગરેટ પીવડાવી દઈએ તો એની ગળાની હાલત ખરાબ થઈ જશે અને એનો અવાજ જતો રહેશે. આ વિચારે તેઓ એક ભારે સિગરેટનું પેકેટ લઈને ગમન ભુવાજી પાસે પહોંચ્યા. એમણે અંદરથી ચાલાકીથી આ યોજના બનાવી કે ભુવાજીને પરીક્ષામાં મૂકીશું. પરંતુ ગમન ભુવાજી કોઈ સામાન્ય માણસ નહોતા. એમના પર મા દીપોનો આશીર્વાદ હતો. એમાં એમને સંપૂર્ણ વિશ્વાસ હતો.